ચાલો આજે આપણે બનાવશું લીલા વટાણા અને સોજીમાંથી બનતો નવો નાસ્તો. તો આ નાસ્તો બનાવવો એટલો સહેલો છે કે ફટાફટ બની જશે. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલા લીલા વટાણા લીધા છે. તો હવે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ. 4 થી 5 નંગ લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને અહીંયા થોડી કોથમરી લીધી છે. તો આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, આમ જ તેને અધકચરું પીસવાનું છે. જો ચેક કરીએ તો તે આ રીતે અધકચરું થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 વાટકી સોજી એડ કરી દઈએ. તો આપણે જે વાટકીથી વટાણા લીધા છે તે જ વાટકીના માપથી આપણે આ વસ્તુ લેવાની છે. તો 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી એડ કરી દઈએ. હવે તેમાં 1 તીખું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને તેને આપણે સરસ સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. તો હવે ચેક કરીએ તો આપણું બેટર આ રીતે બનીને સરસ તૈયાર છે. તો હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ અને તેને ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ માટેનો આપણે તેને રેસ્ટ આપી દઈએ. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે થોડા વેજીટેબલ લઈ લઈએ. તો મેં અહીંયા 1 કેપ્સિકમ, ડુંગળી, બાફેલી મકાઈ, કોથમરી અને થોડું પનીર લીધું છે. તો હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કારા મરીનો પાવડર અને 1 ચમચી ઓરેગાનો લીધો છે. તેને નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અને આપણું બેટર ચેક કરીએ તો તે આ રીતે સરસ ફૂલી ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર નાખી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે તેને બનાવવા માટે મેં અહીંયા 1 પેન લીધી છે. તેમાં થોડું બટર નાખી, બટર સરસ મેલ્ટ થાય એટલે 1 ચમચા જેટલું બેટર નાખી તેને આ રીતે સરસ ફેલાવી દઈએ. ઉપરથી આપણે થોડા વેજીટેબલ નાખી અને તેને પણ ચમચીની મદદથી આ રીતે સરસ ફેલાવી દેશું. ફરીથી ઉપર થોડું બેટર નાખી અને મસાલા ઉપર આ રીતે તેને ઢાંકી દઈએ, જેથી ખાતી વખતે તે મસાલો વચ્ચે રહે અને ખાવાની મજા આવે. તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી અને તેને એક બાજુએથી સરસ રીતે કૂક કરી લઈએ. તો ચેક કરીએ તો એક બાજુથી સરસ કૂક થઈ ગયું છે. તો હવે તેને ચમચી અને ચપ્પુની મદદથી આ રીતે પલટાવી લઈએ અને બીજી બાજુ પણ એ જ રીતે શેકીને તૈયાર કરી લઈએ. તો ચેક કરીએ તો બંને બાજુએથી શેકાઈને આ રીતે સરસ તૈયાર છે. તો તમે આને મસાલા બન અથવા ગ્રીન સેન્ડવિચ પણ કહી શકો છો. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.